ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે જોવાના છીએ કે સરવાળાના સાદા અને વધીવાળા દાખલા કે કઈ રીતે ગણવા એ આપણે શીખવાના છીએ કે આગળના વિડીયોમાં આપણે કે 11 થી 99 સુધીના ઘડિયા કે કઈ રીતે આપણે શીખીએ કે એનો વિડીયો આપણે બનાવ્યો હતો અને એ આપણી ચેનલમાં આપણે મૂકી દીધો છે। તો આપણે દાખલા શીખવા હોય તો આપણને ઘડિયા આવડવા જરૂરી છે। સરવાળામાં નહીં પણ ગુણાકાર અને ભાગાકાર જે દાખલા આવશે એમાં આપણે ખાસ ઘડિયાની જરૂર પડે એટલે ઘડિયા આપણને આવડતા હોવા જોઈએ। એ માટે જ આપણે ખાસ કરીને એ વિડીયો અગાઉ મૂકી દીધો છે કે એમાં જોઈને તમે શોર્ટમાં કે ફટાફટ કઈ રીતે શીખી શકો કે 11 થી 99 સુધીના જે ઘડિયા હતા એમાં આપણે વિડીયો મૂક્યો તો એમાં આપણે શીખ્યા હતા કે કઈ રીતે આપણે શોર્ટમાં શીખી શકીએ। તો એમાં કાંઈ અઘરું નહોતું કે 11નો ઘડિયો કે 12નો કે 13નો કે આપણે માનો કે 14નો ઘડિયો આપણે શીખવો હોય તો પહેલાં 1નો ઘડિયો આપણને આવડતો હશે અને 4નો ઘડિયો આવડતો હશે એ લખાઈ જાય પછી આપણે એમાંથી 14નો ઘડિયો બનાવતા શીખવાનું છે એ આપણે વિડીયો મૂકી દીધો છે એમાં જોઈને તમે 99 સુધીના ઘડિયા શીખી શકશો। તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે સરવાળાના સાદા અને વધીવાળા દાખલા કઈ રીતે શીખી શકાય। તો આપણે જોઈએ હવે કઈ રીતે ગણી શકાય। અહીં બોર્ડમાં મેં દાખલા લખેલા છે। ઉપર જે દાખલા છે એ વધી વગરના છે મોસ્ટમાં બધા અને નીચે છે એ દાખલા બધા વધીવાળા છે। તો આપણે કઈ રીતે ગણવા તો આપણે બે રકમના દાખલા છે એનાથી શરૂઆત કરીએ। તો હંમેશા દાખલો ગણવાની શરૂઆત કે આપણે આપણા જમણા હાથથી કરવાની। સરવાળાનો સાદો દાખલો હોય અને બાદબાકીનો દશકા વગરનો દાખલો હોય તો કદાચ તમે જમણેથી ગણો ખોટો ન પડે પણ એ ટેવ આપણે આગળ જતા નડે કે માનો કે ડાબી સાઈડથી આપણે ગણવાનું શરૂ કરી દઈએ તો આગળ જતા આપણને નુકસાની થાય એટલે આપણે પહેલેથી જ ધ્યાન રાખીએ કે જમણી સાઈડથી જ આપણે દાખલો ગણવાની શરૂઆત કરવાની। સરવાળો હોય કે બાદબાકી કે ગુણાકાર જે હોય દાખલો તે આપણે હજુ બે રકમનો સાદો દાખલો છે તો જમણી સાઈડ આ થાય અહીંથી આપણે ગણવાનું છે। પહેલાં આપણે લીટા કરીને ફરતા ના પણ હવે એ ભૂલી જવાનું આંગળી હોય તો એ ફટાફટ જવાબ મને આવડતો આ રીતે ટેરવા ગણી 2 2 3 4 5 ઓ પણ થઈ જાય। નાના બાળકોને ન આવડતું તો યાર તે ટેરવા ગણી કરી શકે અથવા તો લીટા કરીને કરી શકે જે રીતે અનુકૂળ પડે એ રીતે આપણે કરવાનું પણ આવડવું જોઈએ। હવે 5 ને 3 8 થાય 5 ને 3 8 એટલે 8 મૂકી દીધા। એ જ રીતે 3 ની 4 7 થાય એટલે આ 7 મૂકી દીધા। એકમની નીચે એકમ આ જે રકમ છે એની નીચે રકમ આવી જોઈએ। આ રકમ આવી નીચે આ રકમ એકમની નીચે એકમ દશકની નીચે દશક 100 ની નીચે 100 અને 1000 ની નીચે 1000 અને 10000 ની હોય રકમ તો એની નીચે એ રકમ જે આવતી હોય એ આપણે મૂકવાની છે। એ ખાસ ભૂલવાનું નહીં। અગર આપણે ગણીએ કે આ રીતે જે દાખલો હોય ઘણા વિદ્યાર્થી ગણતા હોય તો આ રીતે ગણે 5 ને 3 8 4 ને 3 7 એટલે ગણી પણ આ દાખલો આપણે ખોટો પડે તમને નીચે રકમ આપણે ખાસ મૂકશું। હવે બીજો દાખલો છે એ 3 રકમનો છે એકમ દશક 6 એટલે 3 રકમ છે। હવે એમાં પણ આપણે જમણી સાઈડથી 3 અને 2 5 2 અને 4 6 આ રીતે ગણી શકો આ રીતે ગણી શકો જે રીતે અનુકૂળ આવે એ રીતે આપણે ગણવાનું છે। 5 અને 1 6 એકમાં આપણે તો 6 થાય જે રીતે અનુકૂળ આવે તે। હવે અહીં 4 રકમનો દાખલો છે એટલે એકમ દશક 6 અને 1000 એટલે 4 રકમ હોય તો હંમેશા આપણે એવું માનવું એ 4 રકમ હોય એટલે 1000 હોય એ આપણે ખાસ યાદ રાખવાનું એ ભૂલવાનું નહીં। અને 3 રકમ હોય તો 100 અને 2 રકમ હોય તો એકમ ને દશક। ઘણા વિદ્યાર્થી એમાં ભૂલ કરે છે એકમ દશકમાં જ નો ખ્યાલ આવતો હોય એટલે આ એકમ દશક 100 અને 1000 એ નીચે એકમ દશક 100 અને 1000। હવે 3 અને 5 એ 8 થશે। લીટા આમ ન પડે તો તમે આ રીતે ટેરવા ગણી શકો અને આ રીતે લીટા પણ કરી શકો। હવે 2 અને 2 4 અહીં 9 અને અહીંયા 0 છે એટલે 9 ના 9 છે। 5 ને 2 7 થશે આ 7 પછી બીજી આપણે 5 રકમનો દાખલો છે એટલે એકમ દશક 6 1000 10000 એટલે 52304 થાય આ રીતે એ રીતે દાખલો ગણી તો 4 ને 2 6 7 ના 7 અહીંયા 7 2
2 ને 2 4 અને 5 ને 3 8 આ રીતે આપણો જવાબ આવશે હવે આ રીતે આપણે સોપડામાં દાખલા જોઈએ ઊભી 3 રકમ હોય અને આડી 2 રકમ તો એને કેમ ગણવાના તો આ જ રીતે જે આ રીતે ગણી એ જ રીતે આમાં ગણવાનું છે 5 ને 3 8 8 ને 9 5 ને 2 7 ને 8 ને 9 આ રીતે ગણી આ બે ગણતા તે વધારે ગણી દેવાનું બીજું કંઈ છે નહીં હવે આ દાખલો છે સેમ છે 3 ને 4 7 ને 8 આ બે ગણતા તે વધારે ગણી દેવાનું પછી 2 ને 3 3 ને 3 6 5 ને 0 તો ગણાય નહીં એટલે 7 આ રીતે થઈ ગયું હવે એ જ રીતે 4 નું એકમ દશક 1000 1000 છે અને આમ બી 3 હવે એમાં ગણી તો 3 ને 6 9 પછી 3 ને 2 5 ને 6 ને 7 અહીંયા 9 ના 9 into 0 છે અને 4 ને 5 આ રીતે દાખલો થશે આ રીતે આપણે સરવાળાના સાદા દાખલા જોઈએ એમાં કાંઈ કરવું છે નહીં આ રીતે આપણે ગણતું જવાનું યાદ ન રાખવાનું કે જમણી સાઈડથી હંમેશા ગણવાની શરૂઆત કરવાની એટલે ઉપલી રકમ હોય એમાં નીચલી રકમ ઉમેરવાની એને કહેવાય સરવાળો કે જે બે રકમ આપણને આપી હોય બેનો સરવાળો બે રકમને ગણી જે જવાબ આવે એ આપણે અહીંયા મૂકવાનો હતો એટલે આ થઈ ગયા સાદા સરવાળા હવે સાદા સરવાળા જોઈએ પછી આપણે જોવાના દશકાવાળા નહીં વધીવાળા વધી એટલે કે માનો કે 10 આવ્યા તો 0 નીચે મૂકવાનો વધી આવે છે એક વધે ઉપર મૂકવાના આ રીતે વધીવાળા દાખલા થશે હવે જોઈએ 9 અને 5 તો 14 થાય તો 14 આપણે આ રીતે લખીએ ઘણા વિદ્યાર્થીઓ ન આવડતું એટલે આ મૂકી આ 14 અને આ 7 આ થઈ ગયો જો આ રીતે ના આવે 10 ઉપર જાય અને 10 થી ઉપર 10 ગણી દેવાના 10 થી ઉપર જાય એટલે વધી આવે એવું આપણે ધ્યાનમાં રાખીશું માનશું નહીં માનવું પડશે ખાસ ધ્યાન રાખજો 10 હોય તો એક રકમ ઉપર છે ને એક રકમ નીચે પછી 10 થી 99 સુધીની સંખ્યા કોઈ પણ આવે 1 થી 9 હોય તો સાદું હવે 9 ને 4 14 થાય આ રીતે 14 કરે હવે આમાં પેલી એકમની જે રકમ છે એને નીચે મૂકવાની હવે આ એક વધ્યું એની કોને વાવ છે આમાં વાવ આવી ગયું હવે આમાં વાવ બાકી છે તો અહીંયા મૂકવાનું પછી વધીને ગણવાનું છે 1 ને 3 એટલે 4 4 ને 4 8 આ વધી ગયો દાખલો બે રકમ જોઈએ હવે એ જ રીતે 3 રકમ છે એ જોઈએ તો અહીંયા 2 ને 2 4 થાય એટલે વધી કઈ આવવાની નથી વધી ક્યારે આવે તો કે 10 થી ઉપર સંખ્યા હોય ત્યારે વધી આવશે એ ખાસ આપણે યાદ રાખશું હવે 9 10 11 ને 12 આ રીતે થશે તો 12 બે છે એકમ છે એને અહીંયા મૂકવાના ના એક વધે અને અહીંયા જે રકમનો વારો હશે બાકી એની ઉપર જવા દેવાનો બસ આઈને ન મૂકી દે નકર પાછું ડખા કરે હવે આ ગણી હવે 5 ને 4 9 9 ને 10 હવે આ ખાસ જોવો કે માનો કે 5 4 9 અને 10 આવ્યા તો ઘણા વિદ્યાર્થીઓ આમ મૂકે છે આ રીતે આપણે ક્યારે મૂકવાનું નહીં હંમેશા રકમ નીચે રકમ મૂકવાની માનો કે અહીં 10 આવ્યા છે આ શૂન્ય અહીંયા મૂકવી રકમ નીચે અને એક અહીં બહાર કરવાની આ રીતે કરો ઘણા એક અહીં મૂકે બે અહીં મૂકે એટલે ડખા થાય છે હવે ત્રીજો દાખલો છે જોઈએ આપણે એકમ દશક 6000 4709 છે નીચે 2482 છે હવે 9 ને 9 18 થશે 18 આ રીતે આપણે થાય તો હવે એકમનો અંક કયો છે તો કે 8 છે 8 ને અહીંયા મૂકવાના પછી આનો વાવ આવી ગયો એટલે હવે 1 છે એને અહીંયા જવા દેવાના હવે 8 0 ગણાશે ને 8 ને 1 9 એટલે 9 થી એટલે બધી આવવાનો પ્રશ્ન નથી 10 આવે તો બધી આવે હવે પાછા 6 ને 4 6 ને 4 કેટલા થાય તો કે 10 આ રીતે તો હવે એકમનો અંક કયો છે તો કે 0 છે એને આપણે અહીંયા મૂક્યું હવે એક વધ્યો છે બાજુની રકમ બાકી છે ત્યાં હવે તો કે 4 5 6 ને 7 આ 7 માનો કે આપણે અહીંયા 2 હતા એની જગ્યાએ આપણે કઈ નીકળી 5 તો 5 ને 4 9 10 થયા તો 10 થાય તો આ રીતે કરવું
આ રકમની નીચે રકમ કઈ આવી છે એવી જોઈએ. આગળ દાખલો જોઈએ એટલે આપણે ખ્યાલ આવે. અહીંયા 0 ને 6 છે એટલે વધી આવવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે 6 ના 6 6 ના 6. હવે 9 ને 6 કેટલા થાય? તો 10 ને 15 થશે. એટલે 15 આ રીતે લખીએ. હવે આ રકમ 5 છે એને અહીંયા મૂકશું. આ એક વિધિ બાજુની રકમ બાકી છે તો અહીંયા જવા દે. હવે 6 ને 4 10 ને 11 એટલે પાછા 11 આ રીતે થશે. અને એકડો છે અહીંયા આ એક વિધિ બાજુની રકમ. હવે 4 ને 3 7 ને 8 થશે એટલે વધી આવશે ને. વધી ક્યારે આવે તો 10 થી ઉપર વધ્યા. હવે 2 ને 3 5. યાદ રાખવાનું કે રકમની નીચે રકમ આવી જોઈએ આ રીતે. હવે જોઈએ આ રીતના દાખલો આપણે પુસ્તકમાં આવતો હોય છે. બબે સરવાળાના નિશાની એ રીતે એમાં આ રીતે કરીએ એ રીતે જ ગણીશું. 5 ને 3 8, 8 ને 4 12 ને 13 ને 14 થશે. એટલે 14 તો કોઈ પડી ગયું તો કે આમ થાય. એટલે 4 છે અને અહીંયા જવા દઈશું. એકડો અહીંયા જવા દઈશું. 5 ને 4 9 હજી તો છે નહીં. 9 ને 1 10, 10 પાછું 10 નું શૂન્ય મૂકશું. બધી પછી અહીંયા જવા દઈશું. હવે 5 ને 6 4 8 9 10 ને 11 થયા. એટલે 11 નો એકડો પાછો અહીંયા મૂકશું. બધી પછી અહીંયા જવા દઈશું. હવે 9 ને આ રીતે ગણીએ તો ઉદાહરણ પડે. માનો કે અહીંયા 9 છે. 9 ને 10 થયા. 10 માં 5 નાખો 15, 15 ને પછી આ 2 નાખો તો 16 ને 17 થશે. અને એ રીતે પછી આમ ગણો તો આમ ગણો તો જવાબ લેતા હતા. હવે ગણીએ 5 ને 6 6 ને 7 8, 8 ને 8 16 ને 17 જવાબ એક જ આવશે. હવે 17 ને આ રીતે મૂકશું. કેમ કે રકમની નીચે રકમ એવી જોઈએ એટલા. હવે આ દાખલો જોઈ લઈએ આપણે. એટલે આપણને સાદા અને વિધિ વાળા આવડે છે. 4 ને 4 8 ને 4 12 આવો એટલે 4 નો બગડો પડે. તો 12 નો બગડો વિધિ આવશે 1. હવે અહીંયા 9 હોય એટલે અહીંયા વિધિ એક જોઈ લેવા. 9 ને 10, 10 ને 6 16, 16 ને 17 18 ને 19 આ રીતે ફરી વાર આપણે ગણીએ. આ 9 છે એમાં એક આખો 10, 10 માં 6 નાખો એટલે 16, 16 માં 3 નાખો એટલે 17 18 ને 19 થયા. 19 નો 9 બધી એક. આ જેવા ગણવાની 6 7 8 ને હંમેશા મોટી રકમ પહેલા ગણો. 6 7 8 ને 9. હવે 7 ને 3 10 11 ને 12 આ રીતે દાખલા ગણવાના હોય. હવે આ દાખલા કે આપણે આ વિડિયો કે સરવાળાના સાદા અને વિધિવાળા દાખલા કઈ રીતે ગણવા કે એની માહિતી આપણે જોઈ કે કઈ રીતે આપણે શીખી શકીએ. સરવાળાના દાખલા કે બહુ કરાશે નહીં. 2 રકમ હોય 3 રકમ 4 જેટલી રકમ હોય પણ આપણને ગણતા આવવા જોઈએ કે વિધિવાળા કોને કહેવાય અને સાદા કોને કહેવાય એ આપણે આમાં જોયું. કે હવે બીજા વધારાના દાખલા કે તમે તમારી જાતે વિડીયો પોઝ કરી અને બીજા નવા દાખલા તમારી રીતે તમે લખીને ગણી શકો. અહીંયા દાખલા ઘણા તમને લખી દીધા છે. એક 2 3 4 અને 5 રકમના દાખલા તમને શીખવાડી દીધા અને આ રીતના દાખલા પણ તમને શીખવાડેલા છે. હવે કે આ વિડીયોમાં આપણે સરવાળાના દાખલા જોઈએ. કે હવે આગલા વિડીયોમાં કે આપણે દશકાવાળા બાદબાકી અને સાદા બાદબાકીનો વિડીયો કે એ આપણે જોવાના છીએ કે એને કઈ રીતે ગણી શકાય. ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે એકમની નીચે એકમ, દશકની નીચે દશક, સોની નીચે સો અને હજારની નીચે હજાર. રકમની નીચે રકમ આવવી જોઈએ. ખાસ એ યાદ રાખવાનું છે. એ કોઈ પણ દાખલા હોય સરવાળા બાદબાકી જે આપણે ગણતા હોય બધામાં રકમની નીચે રકમ આવે તો જ આપણો દાખલો સાચો પડે. હવે આ વિડીયો આપણે સરવાળાના દાખલા જોઈએ. આગલા વિડીયોમાં આપણે બાદબાકીના દાખલા જોઈશું. તો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ. હવે મળીશું નવા વિડીયોમાં. અને જો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નવા વિડીયો.